નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે રિલાયન્સ કે ટાટા જેવી મોટી મોટી કંપનીઓ પોતાના નિર્ણયો કેવી રીતે લેતી હશે? શું કોઈ એક જ માણસ બધું નક્કી કરતો હશે? ના, એવું નથી. એની પાછળ એક આખું મગજ કામ કરતું હોય છે. તો આજે આપણે એ જ મગજ એટલે કે કંપનીના ડિરેક્ટરોની દુનિયામાં ઊંડા ઉતરીશું અને એમની ભૂમિકાને બરાબર સમજીશું. આ એકદમ મૂળભૂત સવાલ છે. જુઓ, કંપની એક કાયદાકીય વ્યક્તિ તો છે, પણ એ પોતે વિચારી નથી શકતી કે નથી શ્વાસ લઈ શકતી. તો પછી કોણ છે જે કંપની માટે લાંબા ગાળાના પ્લાન બનાવે છે, મોટા મોટા જોખમ ઉઠાવે છે અને એને સફળતા તરફ દોરી જાય છે? આનો જે જવાબ છે ને, એ જ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. આખી વાતને સરળતાથી સમજવા માટે આપણે એને આ 6 ભાગમાં વહેંચી દીધી છે. તો ચાલો, જરાય સમય બગાડ્યા વગર સીધા પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. તો વિભાગ 1 છે કંપનીનું મગજ. હવે જુઓ, કંપનીના અસલી માલિકો તો એના શેરધારકો હોય છે, જેઓ દુનિયાના કોઈપણ ખૂણામાં હોઈ શકે. હવે એ બધા તો રોજબરોજનું કામ સંભાળવા આવી નથી શકતા, બરાબર? તો પછી આખી જવાબદારી કોણ સંભાળે છે? આનો જવાબ છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એટલે કે સંચાલક મંડળ. આ એ લોકો છે જેમને શેરધારકોએ મત આપીને ચૂંટ્યા હોય છે. સાચું કહું તો આ લોકો જ કંપની નામના શરીરનું મગજ છે. શું કરવું, ક્યાં રોકાણ કરવું, ભવિષ્યમાં કંપનીને ક્યાં લઈ જવી, આ બધા મોટા નિર્ણયો એ લોકો જ લે છે. ચાલો હવે એ સમજીએ કે કાયદાની નજરમાં આ ડિરેક્ટર છે કોણ. આ બહુ જ રસપ્રદ વાત છે, કારણ કે ડિરેક્ટરની ભૂમિકાને તમે કોઈ એક ચોકઠામાં ફિટ નથી કરી શકતા. એ એક કરતાં વધુ રોલનું મિશ્રણ છે. સૌથી પહેલાં તો ડિરેક્ટર શેરધારકોના પ્રતિનિધિ છે, એક એજન્ટ જેવા. એક કંપનીના પગારદાર કર્મચારી નથી, અને એમણે કંપનીના બંધારણ એટલે કે એના જે મુખ્ય દસ્તાવેજો છે એમાં લખેલી સત્તાની મર્યાદામાં રહીને જ કામ કરવું પડે. એમને તમે એક રીતે વહીવટી ભાગીદાર એટલે કે મેનેજિંગ પાર્ટનર પણ કહી શકો, કારણ કે એ બધા સાથે મળીને નિર્ણયો લે છે. પણ અહીં એક મોટો તફાવત છે. ભાગીદારી પેઢીમાં શું થાય? એક પાર્ટનર ભૂલ કરે તો બધા જવાબદાર ગણાય, પણ કંપનીમાં એવું નથી. એક ડિરેક્ટરના કામ માટે બીજા ડિરેક્ટર સીધા જવાબદાર નથી બનતા. એમને ટ્રસ્ટી પણ કહી શકાય. કેમ? કારણ કે કંપનીની હજારો કરોડની સંપત્તિ અને પૈસા એમના ભરોસે સોંપવામાં આવ્યા હોય છે. એમણે આ સંપત્તિનું રક્ષણ કરવાનું છે, એનો ઉપયોગ કંપનીના ભલા માટે જ કરવાનો છે, અંગત લાભ માટે નહીં. જોકે કાયદાકીય રીતે એ ટ્રસ્ટી નથી, કારણ કે સંપત્તિ કંપનીની માલિકીની છે, ડિરેક્ટરની અંગત માલિકીની નથી. તો આ બધાનો સાર શું નીકળ્યો? આ બધી ભૂમિકાઓ ભેગી થઈને એક બહુ જ મહત્વની સ્થિતિ બનાવે છે, જેને કાયદાની ભાષામાં કહેવાય છે ફિડ્યુશિયરી પોઝિશન. આનો સીધો સાદો અર્થ છે અતૂટ વિશ્વાસનું પદ. ડિરેક્ટરોએ પોતાનો દરેક નિર્ણય માત્ર ને માત્ર કંપનીના ભલા માટે જ લેવાનો હોય છે. બસ આ જ સૌથી અગત્યનો મુદ્દો છે. ચલો હવે થોડા નક્કર નિયમો અને આંકડાઓની વાત કરીએ. કંપનીનો વહીવટ મન ફાવે તેમ તો ન જ ચાલી શકે, બરાબર ને? એટલે જ કાયદાએ બોર્ડની રચના માટે અમુક ચોક્કસ નિયમો બનાવ્યા છે. કાયદો સ્પષ્ટપણે કહે છે કે કયા પ્રકારની કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ. જેમ કે કોઈ પબ્લિક કંપની હોય તો ઓછામાં ઓછા 3 ડિરેક્ટર જોઈએ. પ્રાઇવેટ કંપની માટે 2 અને 1 પર્સન કંપની માટે 1 ડિરેક્ટર તો હોવા જ જોઈએ. અને વધુમાં વધુ કેટલા? તો સામાન્ય નિયમ એ છે કે કોઈપણ કંપનીમાં 15થી વધુ ડિરેક્ટર ન હોઈ શકે. હા, જો શેરધારકોને જરૂર લાગે તો તેઓ એક ખાસ ઠરાવ પાસ કરીને આ સંખ્યા વધારી શકે છે. અને વાત ખાલી સંખ્યાની નથી. દરેક ડિરેક્ટરની ઓળખ પણ જરૂરી છે. આ માટે જે કોઈ વ્યક્તિ ડિરેક્ટર બનવા માંગે છે એને કેન્દ્ર સરકાર પાસેથી એક યુનિક નંબર લેવો પડે છે. એને કહેવાય છે ડિરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર અથવા ડીન. આ એક જાતના લાયસન્સ જેવું છે, જેના વગર કોઈ બોર્ડમાં જોડાઈ જ ન શકે. હવે આવીએ ચોથા વિભાગ પર. એક બોર્ડ એટલે ખાલી ડિરેક્ટરોનો સમૂહ નથી હોતો. એ એક ટીમ જેવું છે, જેમાં દરેક ખિલાડીનો રોલ અલગ અલગ હોય છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.